તો ચાલો જોઈએ કે ભારત તેના પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે એક શક્તિશાળી જૈવિક સાધનનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે. ભારત દાયકાઓના પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે. સવાલ એ છે કે આ નુકસાનને સુધારવું કેવી રીતે? સમસ્યા ખરેખર ગંભીર છે. આપણા પાણીના મુખ્ય સ્ત્રોત સતત પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે. પણ હા, એક આશાસ્પદ ઉપાય છે. એને કહેવાય છે બાયોરિમેડિયેશન, જેમાં કુદરતની જ ક્લીનઅપ ટીમ કામે લાગે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એક તો સીધા પ્રદૂષિત જગ્યા પર, અથવા તો પ્રદૂષિત મટીરિયલને બીજે લઈ જઈને. હવે મજાની વાત એ છે કે આ કામ કેવી રીતે કરે છે. આ સૂક્ષ્મજીવો ખરેખર પ્રદૂષકોને જ પોતાનો ખોરાક બનાવે છે. લાંબા સમયથી આપણે પર્યાવરણમાં કુદરતી રીતે મળતા સૂક્ષ્મજીવો પર જ આધાર રાખતા આવ્યા છીએ. પણ હવે ટેકનોલોજીએ આપણને સુપર પાવર્ડ માઇક્રોબ્સ આપ્યા છે, જે પ્લાસ્ટિક જેવા કઠિન કચરાને પણ તોડી શકે છે. તો આ ફેરફાર કેમ જરૂરી છે? કારણ કે જૂની સફાઈ પદ્ધતિઓ મોંઘી અને બિનકાર્યક્ષમ છે. અને આ ચાર્ટ તફાવત બરાબર બતાવે છે. બાયોરિમેડિયેશન સસ્તો અને વધુ ટકાઉ વિકલ્પ છે. ઉપરથી ભારત પાસે એક કુદરતી ફાયદો પણ છે. અહીંના સ્થાનિક સૂક્ષ્મજીવોની ભરપૂર જૈવ વિવિધતા. તો આ કામ કોણ કરી રહ્યું છે? સરકારી વિભાગો, યુનિવર્સિટીઓ અને ઘણા સ્ટાર્ટઅપ્સ પણ આમાં જોડાયેલા છે. પણ આને મોટા પાયે અપનાવવું સહેલું નથી. સૌથી મોટા પડકારો છે જટિલતા અને કોઈ ચોક્કસ ધોરણોનો અભાવ. અને જ્યારે આપણે જીએમ જીવોનો ઉપયોગ કરીએ ત્યારે જવાબદારી વધી જાય છે. કોઈ અનપેક્ષિત અસર ન થાય એનું ધ્યાન રાખવું પડે. તો આગળનો રસ્તો શું છે? એના માટે ચોક્કસ ધોરણો, સહયોગ અને લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. તો છેલ્લે એક સવાલ: શું કુદરતના આ નાના મદદગારો આપણા ગ્રહને બચાવવા માટે આપણા સૌથી મોટા સાથી બની શકે છે?